દીકરીઓ અને દીકરાઓ જબરદસ્ત જય બોલજો, મોગલનું ધામ ગાજવું જોઈએ. બોલીએ મણિધર મોગલ માતની, આદિયાવડ માતની, મહામાયા મોમય માતની, હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે મંગળવાર 18 વરણ માના ધામે આવી રહ્યો છે. હંમેશા આ ધામ 24 કલાક ખુલ્લું રહેવાવાળું ધામ. ધામમાં કોઈ જાતનો પક્ષપાત નહીં, ભેદભાવ નહીં. ધામની માલ પર અહીંયા કોઈ લાગવગ નહીં. 18 વરણ માને એક સમાન. એમાં કોઈ પણ વરણ હોય, મા પાસે પક્ષપાત નથી. અને પક્ષપાત એ ધંધો છે. મા માટે બધા સરકાર છે. મા 18 વરણની છે, 18 વરણના નિવેદ લેવા વાળી છે અને 18 વરણનું કામ કરવા વાળી છે. એ મોગલ. પણ આજે અમારું મોહાળ, અમારા મામા જુનાગઢથી આવ્યા છે, વિજય મામા જોટવા. પહેલા એને તાળીથી વધાવો, એનું આજ કરાયું છે આહિરનું કામ. તો ભાઈ તમે ન કરાવો કઈ નહીં, પણ તાળી વગાડવામાં હું વાંધો તમને? હા, આ વસ્તુ હજારોના આ પેટમાં પ્રસાદ જાય છે બાપ. કારણ કે ડીડી ભારતી ચેનલ જૂનામ જૂની ગિરનારો, જૂનામ જૂની ચેનલ. હા, પડદા ફાસ કરે છે. એમ કે મારા મામા આવ્યા છે, માતાજી એને સુખી રાખે. હજારો માણસ આ કડાયામાં બધા પ્રસાદી લે છે અને એને માતાજી ખૂબ સુખી રાખે, આ પરિવારને, જોટવા પરિવારને. તો દેશ અને વિદેશ યુટ્યુબ ચેનલ દ્વારા, ટીવી દ્વારા દેશ વિદેશમાં ચેનલ જાય રહી છે. મારું લાઈવ પણ સાંભળી રહ્યા છે. પણ વિદેશમાં રહેતો અહીંયા રાત પડી ગઈ છે, અહીંયા સવાર છે. એને મારો આદેશ કે બેટા ક્યાંય પૈસો નો આપશો, કોઈ વિધિ નો કરાવીશો, કોઈને એક પૈસો આપશો નહીં, પાપ લાગે મને આપજો. કારણ પૈસા હશે તમને કામ આવશે, તમારા બટલાને કામ આવશે. પણ અંધશ્રદ્ધામાં ગયા એટલે દુનિયાની કોઈ તાકાત નથી તમને કોઈ બચાવી શકે. કારણ કે એક જાતનું વળગાડ થાય છે. વળગાડમાં સમજી ગયા નહીં, મગજમાં નીકળતું નથી. મને કોકે કરાવ્યું છે, મને આ કરી ગયું છે. સાવધાન. હે કેટલાય ગાંડા થાય છે. આ અત્યારે 46 ડિગ્રી છે, આમે ગાંડા થઈ ગયા કેટલાય. આમે લગ્ન થઈ ગયા એટલે અડધા થોડા ઘણા ગાંડા વધારે થાય છે. હા, શું કરે બિચારા, કેટલાને ભેણના શિંગડા પગ આવી ગયા. એટલે ધ્યાન રાખો, આ વસ્તુ વેમ માણસને ગાંડા કરે છે. એક લવો તમે લઈ લ્યો, એ પણ મગજને બહુ અસર કરે છે. હા, ધ્યાન રાખજો. તો કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવું નહીં, અંધશ્રદ્ધામાં આવું નહીં. જો મોગલ ધામે આવો, મારો અવાજ ઠીક કરી દો, અલગ કરજો. કોઈ કહે તમને માતાજી નડે, પિતૃ નડે છે, મોગલમાં નડે, કાળિકામાં નડે, ગાત્રાળ નડે કે મહાનની મેળ, એ બધું મંચાઈ દેજો અત્યારે લાઈવ દ્વારા. કારણ કેસ આવે છે. હા, સમજો, ઘણા નોખા થવા હાથ થાય ને, નોખા થવા હાથ થાય ને અપૈયા લે છે. નોખા થવા હાથ થાય માથા ફોડે છે. એ પાપ લાગે મને આપજો. જેને માથા ફોડવાય મારી પાસે આવજો. 18 વરણને કહું છું, પાપ લાગે મને દઈ દેજો. સમજ્યા? હું માથા ફોડું, હું અપૈયો લઉં. આવા ઘરનું પાણી નો પીછો બાપ. બાપુનો આદેશ છે. ધ્યાન રાખો, ધા એ કાંઈ ન રવા દે. કોઈ પણ ગરીબ માણસને દુભાવો નહીં. કોઈ પણની દીકરી 18 વર્ષની અને રાજી રાખો.
એનું કદાદારનું ફોન લ્યો, વસ્ત્ર આપો, કોઈ ડિલિવરીઓ અહીંયા મદદ કરો, કોઈને ભીના પૈસા આપો, મોટામાં મોટું પોઈન્ટ કે બાપુ અમે લેવા ગયા હતા માતાજી બીજું ઉપાડી આવ્યા. મેં સારું કર્યું. કે શું સારું કર્યું? કે એ કે હક નથી થતો. મેં કીધું પૂછ્યા વિના હું કામ આવા ધંધા કરો છો? એમ સમજ્યા વિના આવું ન કરશો ને તકલીફ પાડી દેશે આવડવાળી. સમજો, તમારો શ્વાસ છે એ જ મોગલ છે. તમારો આત્મો કરે કે ઈ કરો, પણ અંધશ્રદ્ધા કાઢો. અહીંયા કેટલાય કેસ આવે છે મારી પાસે. અહીંયા 400 ઘર એક થડે ભેળા કર્યા છે આ મોગલે 18 વર્ષને. આ મોગલ ભેળા કરવાનું કામ કરે છે. નોખા કરવાનું તો પાપી માણસ કરે, નુકરો માણસ કરે. આ ભેળા કરવાનું કામ કરે ને કોઈ પાપ લાગે મને આપજો. પછી એકનું બીજું થઈ જાય, પછી ધંધા ભાંગી જાય. કોઈ ગમે બોલે ગમે નહીં, અને ક્રોધ કરાવી છે અમારો આદેશ છે. સમજ્યા વિનાનું કરો નહીં, કોકની વાતમાં ન આવો. હાચા ભુવા મારા પાસે આવે છે. હાચા ભુવા એને વંદનીય છે, હું એનું સન્માન કરું છું. અને મોગલ ધામનું સાહેબ પાણી નથી પીતા. હાચા ભુવા તમને માતા નડે છે, તમને કરેલું છે, પિતૃ નડે, બધા મન દઈ દેજો. પણ કોઈ આવી ખોટી વાતમાં આવી અને બહારની ઘો ઘરમાં ન ખોઈ છે ને ઘરમાં કાંઈ નહીં રહેવા દઈએ. ધંધાય ભાગી જાય છે ને હુજ છે ને ક્રોધ કરાવી છે આવડવાળી. આને માનતા હોય તો જ, અને ન માનતા જ અહીંયા આવીશો નહીં મારી પાસે. આ બાપુનો આદેશ છે, ધ્યાન રાખો દરેક. આ મોગલ ને ઓળખો. હું તમને આંતરમુખ જાગૃત હોય ખબર પડી જાય છે, બાકી નાડીને પોકાઈ જાય છે નહીં ખબર હોય. મોગલ પહેલા તો તમને ધંધો દે છે, બરકત દે છે, રોજીનો વધારે છે, ધન વધારે છે. અને એમાં જો તમે ખોટી વાતમાં આવી જાઓ, જે તમને દીધું ને એ બધું લઈ લે છે, એ વળવાળી છે. સમજો, મને આ નડે કાંઈ નથી નડતું, નડે મને આપી દેજો. 21મી સદી જરી તો સમજો કે છે મારા કર્યું આ કાંઈ નડતું નથી, નડે મને આપી દેજો બાપ. બાપુનો તમને આદેશ છે. બીજી વાત, આ ધામે આવો, આ મોગલ ધામે મારો અવાજ ઠીક કરો. ઉઘાડા પગે હાલી તો આવશો, રડતા રડતા આવશો નહીં, હુતા હુતા આવશો ને. અહીંયા આવીને સેવા કરો, થાળી ઉઠકો, હંદવાળી પોતા કરો, મોટું પુણ્ય છે પણ ગુપ્ત. બીજી વાત, આ અંધશ્રદ્ધા છે. માં કોઈને દુઃખ દેવા વાળી નથી, દુઃખ લેવા વાળી છે. જે હવે કઈ માતાજી ગયા મોગલ ને ધાણેથી ગયા કબરાવા આવ્યા એ ખબર નથી, પણ યોદ્ધા જે દીકરી અને દીકરો, જોકે માનવ પરિવાર કહેવાય, બે માણસ નોકરી કરતા હતા પોલીસ ખાતામાં. એનું એક્સિડન્ટ થયું બાપ, પણ નામ એનો નાશ છે. એ આત્માને માં મોગલ ખૂબ શાંતિ આપે, અને એ આત્માને ખૂબ માતાજી જેને કહેવાય કે આત્માને શાંતિ અને શીત આપે. એના જીવનમાં ક્યાંય વિઘ્ન ન આવે એવા માના એના આશીર્વાદ છે. અખિલ બ્રહ્માંડના માલિકના આશીર્વાદ છે બા. બીજું, નામ એનો નાશ છે, પણ યોદ્ધા મને બહુ વાલું છે, ખાતું મને પ્રાણ વાલું છે. મારે ખાતાનું કાંઈ લઈ નથી લો, મારે કાંઈ દેવું નથી, પણ પોલીસ નથી કહેતો, હું યોદ્ધા કહું છું, મને ખૂબ વાલા છે. તો જે કાંઈ આવા માણસને કોઈ એક્સિડન્ટમાં કોઈ તાવ આવ્યો, કોઈ બીજું હોય, બીમારી વયા ગયા હોય, તો માને આદેશ, માને પ્રાર્થના, ભગવતીને, કુળદેવીને, અખિલ બ્રહ્માંડના માલિકને કે આ આત્માને તું શાંતિ રાખજે, અને એને કઈ આવરણ ન આવવા દેતી, એના આત્મા જ્યાં હોય ત્યાં તું દેવી આત્માને શાંતિ આપજે માં. એવી મોગલને હું પ્રાર્થના કરું છું બાપ. બીજી વાત, આ ધામે નામવાળી વસ્તુ સ્વીકારતો નથી. અહીંયા 1/2 કિલો લઈ આવો, કિલો લઈ આવો, નામ વગરની. અહીંયા તમે હોના ચાંદી લઈને આવશો, હું સ્વીકારતો નથી. હા, માનતા સ્વીકારી રૂપિયો કોક પાસે લઈને આપું. જોવો મારી પાસે કાંઈ નથી, આ કોક પાસે લઈને આપું છું રૂપિયો મોરી. એ રૂપિયો હાથવી જ રાખો એટલે ઘરમાં બરકત ન ખૂટે. બાકીના રૂપિયા જે છે તમારા, લાખ રૂપિયા, 50,000 હોય, 5 રૂપિયા, 25,000 હોય, કે 10,000 કે 1000 કે 5 લાખ, તમારી દીકરી, સાંભળી લેજો, તમારી દીકરી, નણંદ,
બાપની બેન એટલે ફૂઈ અને ભાણેજને આપી દેજો એટલે મોગલ તમારી હો ઘણી માનતા સ્વીકારી લે છે. બેનું દીકરી ભાણેજ અને ફૂઈ આને આપો. બીજું, બેન દીકરીથી કોઈ વિરોધ ન રાખશો, બેન દીકરીથી મતભેદ ન રાખશો ને કા માફ નહીં કરે. અહીંયા મારી પાસે દર રોજના 8 થી 9 લાખ રૂપિયા જાય છે. અમે કાયમ કહી છે દીકરી બેન ભાણેજ ફૂઈને આપો. મહિનાના 2.5 થી 3 કરોડ રૂપિયા બેનું દીકરીઓ ભાણેજને જાય છે. કેટલાયના સમાધાન થઈ ગયા છે. ઘણી અમુક આવી હોય ને, હું મારી નણંદ બોલતા નથી, હું મારી ભાઈજી બોલતા નથી, એના પણ માએ ઘરે બેઠા સમાધાન કરાવી દીધા. તો બહેનોને આપજો, એના આશીર્વાદ તમને જરૂર મળી છે બાપ. બીજી વાત, કોઈ સમજ્યા વિનાની કોઈ બહારની વસ્તુ ઘરમાં ન ખોત અને ધંધે લાગી જાય છો. બાપુનો આદેશ છે, અહીંયા પોહા જ આવજો ને મારે કાંઈ જરૂર નથી તમારી. હું કોઈનો નથી, 18 વર્ષનો છું. માં મારી નથી, હું મારા પોતાનો નથી, સમજી લેજો. પણ આને ઓળખી ગયા છે એને ન્યાલ કર્યા છે. બાકી તો બુદ્ધિવાળાને જ કરવા નથી દેતી. ધ્યાન રાખો. હાચા ભુવાને વતનની કે કોકના ઘરમાં ખોઈ દીધી છે આ રાક્ષસોએ. તમને પિતૃ નડે છે, માતાજી જે નડે બંધ દઈ દેજો. આવું કરશો ને કા વડવાળી તમને હકે હુવા નહીં દે. અરે માણસ કોઈ નડતો નથી, માણસ નડે છે જીવતો. તમે મને 5 લાખ રૂપિયા દો સાહેબ અને હું ન દઉં, કેવું નડું? હું જ નડું છું. બાકી હા, એની વાહે પુણ્યદાન કરો, ગાયોને આપો, કોઈને ભીના પૈસા આપો. કોઈ પણ વરણની દીકરી હોય એનું પેનાદાનનું પુણ્ય ધ્યાન રાખો. અને પિતૃનો તમને શંકા હોય, માતાજીની શંકા હોય તો 5 બ્રાહ્મણને ઘરે બોલાવો, એની પાસે શાંતિ હવન કરાવો, પરિવારને બોલાવો. અને એ તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે બેન દીકરીના આશીર્વાદ તમને મોટા મળે છે. ધ્યાન રાખો. તમે નાના બ્રાહ્મણોનું ધ્યાન રાખો. બ્રાહ્મણોની ખેતી છીનવાઈ ગઈ છે. બ્રાહ્મણોને મને એટલું આપો બાપ. બ્રાહ્મણ પાસે પૂજા વિધિ પાઠ કરાવો, યજ્ઞ કરાવો, હવન કરાવો, કથા કરાવો. પણ બ્રાહ્મણોને અને 18 વરણને લઈને લાય. જો મોગલના સિંહાસને બેઠા મેરડીના કે કોઈ પણ સિંહાસને બેઠા હોય તો 18 વરણને ભેળું લઈને લાય. કોઈ વરણનો ધર્મ દુભાય, લાગણી દુભાય એવું કોઈ બોલાય નહીં. આ માના ધામે 18 વરણ સેવા કરે છે, સમજી લેજો. અહીંયા બુસલે માને પણ સેવા કરે છે, મેઘવાળની દીકરીઓ સેવા કરે છે, વાલ્મીકની, સમજી લેજો, દેવી પૂજકની, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, ચારણ, કાઠી, દરબાર 18 વરણ દીકરીઓ અહીંયા સેવા કરે છે. પણ ખોટી અંધશ્રદ્ધાનો બેન અવાજ ઓછો કરો, બેનો અવાજ ઓછો કરો. બેટા શું ખાઈને આવો છો માં? સવારમાં ગોળનું પાણી પીજો, શરબત એટલે મગજ ઠંડો રહ્યો. હા, એ હમણાં હું બોલીશ, શાંતિ રાખો. તો આ રાખો, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ. બીજી વાત, આ તમે મોબાઈલ દીકરીઓ રાખો છો. કાલે મારી પાસે કેસ આવ્યો તો, એના આગલે દી આવ્યો 7 વર્ષના છોકરા આંધળા થવા માંડ્યા છે, દીકરા અને દીકરીઓ. ગરદનના કેન્સર, આંખોના કેન્સર, લાલ આંખું થઈ જાય છે, ત્રાહી આંખું થઈ જાય છે. કારણ કે ડોક્ટરને હું ભગવાન માનું છું, ભગવાન. તમે નાના છોકરાને મોબાઈલ નો આપશો, નકર તમારા ઘરમાં રૂપિયો છે ને બધો રૂપિયો જાય છે એની દવામાં. ઉયા જાય પછી છેલ્લે તમે જશો ભૂવા પાસે, ભૂવો ખખેલ લેશે. તો આ મોબાઈલ મોટામાં મોટી હાનિકાર છે સમાજને. એક બાપુનો આદેશ છે, તમે મોબાઈલના ઉપાડા સીધા લીધા સાહેબલા. ઘરમાં ભલે વાહડો ફરતો પણ મોબાઈલ જોવે. રાખો મોબાઈલ જરૂર પૂરતો. જુનાગઢની દીકરી, મામા તમારા જુનાગઢની દીકરી હતી, એ બાઈને મહિના પહેલા ના પાડી, 2 મોબાઈલ હાથમાં. બોલો, ઓલો હોશ પેસે અલગ અને વાત કરવાનો અલગ, 2 મોબાઈલ. ઓલા આવડા અરીસા જેવડા. એ બાઈ પંક્તિ આવી રીતે લખવા કરી નાખ્યો હાથનો. હાથ આમ હતો બાઈનો. કારણ એક બેટરી છે માંથી જો અમેરિકા લાગી જાય તો 1 સેકન્ડમાં તો તમને મને મૂકે. એ હાથમાં તમે રાખો છો ને, આ નસું ખોટી કરી નાખે છે. અહીંયા ઘડી ભરાવીને આવે છે ભાઈ. અહીંયા આ તમને ખબર કિડની ફેલ થઈ જાય છે.
આ લોહીનું વર્કિંગ બંધ થઈ જાય છે, ગાંઠું થઈ જાય છે. આ મોબાઈલ અહીંયા લઈને આવે, અહીંયા ખંભામાં હોય કે હાથમાં હોય, આ લખવા કરી નાખશે મોબાઈલ. થોડા દીમાં થવા તો માંડ્યા છે, પણ મોબાઈલ નું ઓછા વાપરો ભાઈઓ. તમે રાખો, થેલામાં નાખીને આવો. આ હાથમાં લઈને આવતી જાણી કેમ આપણે તક જિંદગી જોયો નહીં હોય. જરી સમજો આ ઉપયોગી છે. અને જેને મોબાઈલ બનાવ્યો ને એને ચોખ્ખું કીધું છે કે હું તમારા માટે ભૂત બનાવું છું. ભૂતમાં સમજી ગયો ને, આ કેટલી અડધા મગજ ના આવે છે. એમાં લગ્ન થાય એટલે હાવ ઉયા જાય બિચારા. અડધો મગજ હોય ને એમાં લગ્ન થાય એટલે પછી હાવ પૂરું. એટલે ધ્યાન રાખો, મોબાઈલ રાખો જરૂર પૂરતો. આ 7-8 વર્ષના છોકરાની જિંદગી તમે ઊંઘમાં માંડ્યા છો, આંધળા થઈ ગયા છે. હમણાં એક છોકરો આવ્યો તો સાહેબ, આંખનું કેન્સર, આવડી આંખ હતી છોકરાની, આવડી. એક ને એક દીકરો. મેં હવે આ રૂપિયા તું દીકરાને દવા નાખ. એ વાંક તમારો છે માવતરોનો. છોકરાને મોબાઈલ નો આપો, પછી તમારા ખોટવાળા થાય છે સંતાનો. અરે ઉદરમાં બાળક હોય ને બાય માણા મોબાઈલ ન રાખે, એ છોકરાને અસર પડે છે. કારણ કે ઈશ્વરના ઘરનો ઘાટ છે આ કુદરતનો. આ મોબાઈલ પાસે રાખવામાં એટલી હાનિકાર છે. તમે જરૂર પડતો રાખો. હું વિરોધ ન, હાથમાં હાથમાં ઉપાડા લીધા, હાથમાં હાથમાં. અને ખાવા બેઠી સામે રાખીને આમ કરતી હોય. કેટલી બાયુના છે ને આ ધોળા કરી નાખ્યા છે, ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે. જરી સમજો. અને અત્યારે ગરમી છે, 8 થી 9 લીટર પાણી પીજો. ગોળાનું આ બિસ્લેરી નહીં હો, બિસ્લેરી નહીં. એ તત્વ નથી. પીતા હોય તો મુબારક છે, પીજો. ગોળાનું પાણી પીવો, કારણ કે એમાં તત્વ છે. ડોક્ટર મને તમને કહે છે કે તમે પાણી બદલો કરો. ધારે બિસ્લેરી ને જાતા બસ કે છે પાણી બદલો કર્યો ને મારું ફેર ન પડે. ક્યાંથી? નેફામાંથી પડે, એનું પાણી છે. પાણી બદલો એટલે કોઈ કુવાનું, બોરનું પાણી, ગામનું પાણી પીવો. એ પાણી બદલો થાય, રોગ મટે છે. પણ માટલાનું પાણી પીજો બને ત્યાં સુધી. અને 8 થી 9 લીટર પાણી પીવો. પાણી જેટલું ઓછું પીશો એટલા મરવાના છો, સમજી લેજો. કારણ પાણી ઘટી જાય છે શરીરમાંથી, મારા મૃત્યુ પામે છે. ગરમી ચડી જાય છે, પછી એની ધોરી નસ તૂટી જાય છે. ધોરી સમજી ગયા? એક તો આ ગરમી ને એમાં તમે પાણી નો પીવો, કેટલી તકલીફ પાડી દે છે. બને એટલું પાણી પીવો. એક ગાડીનું ઓલું રેગ્યુલેટર ને, શું કહેવાય? રેગ્યુલેટર. રેગ્યુલેટર ને રેડિયેટર, એની પાઇપનું સાફ નથી કરતા ને આપણે, તો એમાંય કચરો ભરાઈ જાય છે. તો આ પાણી પીશો ને એટલું તમારું રેડિયેટર સારું રહેશે. પાણી પીવો. અને સવારમાં તમે ગોળનું પાણી પીવો, પણ ક્યારે? સાંજે માટલીમાં પલાળી લોટો 1.5 લીટર પાણી પધરાવો. નાખવું એમ ન બોલો, પધરાવાનું કયો. માજુ ગોળ પધરાવો, દેશી ગોળ. અને પછી એને મૂકી દો ઢાંકીને. સવારમાં હલાવી અને આખું ઘર 1-1 ગ્લાસ પી જાય છો ને, તમારા જિંદગીમાં રોગ નહીં આવવા દે વનવાળી. આ જડીબુટ્ટી છે. ગળમાણું કે આંબલી આવે, અમુક અનુભવી બાયુને ખબર હશે, અત્યારની ન ખબર હોય. આ મોબાઈલના ઉપાડા છે એનું ખબર છે. પણ દેશી જે આપણા માવતર હોય ને વરદ, એને ખબર હોય ગળમાણું. આંબલી હોય, આંબલી. એ આંબલી લઈને પાણીમાં નાખીને આમ બધી સોળી નાખે. પછી એને ઝેરી નાખે. ઝેરી પછી ગોળ પધરાવે અને એને ઝેરી અને સવારમાં 2 રોટલી ને 1-1 ગ્લાસ ગળમાણું ખાઈ જાય છે. એ માણસ જિંદગીમાં તાવ તર્યો નથી આવતો. બાપ, આ વસ્તુ છે, પણ એ તમારે કરવું નથી. ભગવાને દીધું છે આવું સારું કરીને કામ. હું કામ તમારા શરીરની પથારી ફેરવો છો? અને અત્યારે વેકેશન છે બધે, તમે ભલે બહાર જાઓ ફરવા. કાલ વિડીયો બોલ્યો છું, તમે આ દરિયા માથે જાઓ, ચોપાટીમાં જાઓ કે મધ દરિયે જાઓ, બીજું ક્યાં કહેવાયું હે વોટર પાર્કમાં જાઓ. પણ આખું ઘર ન જાય. જો વાહે કોક દીવો રામ થઈ જાય એવું ન કરશો. આખું ઘર જાય. અહીંયા જાય છટા પહેરી પછી બુટી જાય, ધંધે લગાડી દે સમાજને. 2 જણા જેને 5 જણા લાપતા. માં એમ કે છે તમે ભીડભાડ કરો, શું કામ આવા ધંધા કરો? દેખા દેખી. ઓલા બધા ગયા આપણે જાઓ, ઓલા ગયા આપણે જાઓ. અરે ધંધામાં હરીફાઈ કરો કે ફલાણો માણસ આટલા કમાય તો હું આટલા કમાવું.
આ કેટલાય દરિયામાં બુડી જાય છે, બિચારા સરકારને ધ્યાન રાખવું પડે છે. સડા પહેરીને હુડકા લઈને જાય, પછી સેલ્ફી લેતા ને એમાં ઊંધું વળે. એમાં હારા વજનવાળી બાઈ હોય, એક પર બેઠી હુડકું વળે, એ તો જાય પણ બીજાને લેતી જાય, આખું ઉડ્યું ઊંધું થાય, પણ ધંધે લગાડે બીજાને. એમ આ રવા દો. આ તમને મનુષ્ય દેહ મળ્યો છે, દેવ દર્શન કરો, પણ ભીડ ભાડમાં ન કરો. ભીડ ભાડમાં કોઈ ભગદોડ થઈ જાય, માણસ નિર્દોષ મરી જાય છે, પછી નામ માનું આવે માતાજી ગયા એમાં ભાગદોડમાં મરી ગયા. લે ધ્યાન. અને મોગલ ધામે તમે આવો, મોગલના હજારો દીકરા દીકરીઓ દીધેલા છે. 3 મહિનાના દીકરી દીકરા લઈને આવે છે અહીંયા. માં એમ નથી કહેતી તમે નાના ફૂલ જાઓ બાળકને લઈને આવો અહીંયા, ગમે ત્યારે આવીને પગે લાગી જજો. પણ આ અંધશ્રદ્ધા છે બધી. બને એટલું દીકરીઓને આપો. હા, પમદી એક ભાઈ આવ્યો હતો, અરમદી, બ્રહ્મદી ને અરમદી, મને કે હું કાલે બોલ્યો છું સાહેબ, હું અત્યારે બોલું, એ વસ્તુ પાછી રિપીટ કરું છું. એ કે હું મારી કોઈ શું કે વાઇટ, હું મારી વાઇટ કે ફરવા ગયા હતા. મેં ક્યાં? હા, આમ મુનકો ગંગાજી હળદુવાર નહીં કે મારી વાઇટ, મેં વાઇટ જ ને. બીજું બોલ્યો, મેં કીધું ઘરવાળી કે વાઇટ નો કે અમથા લગ્ન થાય ધોળકવાની જોય. ઘરવાળી કે હા. પછી એ કે ગંગામાં એને આવ્યો, મેં સારું કર્યું. ગોમતીમાં આવ્યો, પછી એ કે એલાહાબાદ રહી ગયું, ત્રિવેણીનો સંગમ થાય ને. મેં બરોબર, તો કે ત્યાં તાર ઘરવાળીને તારે અહીંયા વિયુદ્ધ આવતું ને, કેમ બોલો છો? મેં કે મૂર્ખા, તારી જે જન્મ દેનાર માં છે ઈ જ ગંગા છે, એને લઈ ગયો તો મોગલ ખેતી તારી ઉપર રાજી થાત. મા બાપને નથી લઈ જતા ને આવું કરે છે. જ્યારે વરણ હું વિરોધ નથી કરતો, પણ તમને હાથ લુકાવું છું. કોઈ પક્ષપાત નથી. અને અહીંયા રાજકારણ તો મારી પાસે હું રાજકારણ માનતો નથી, ચારણ છું. મારે બધા હરખા છે. આ વસ્તુ છે. મોદી કળયુગનો કૃષ્ણ છે મારો હાવજ. એમ આ ધ્યાન દો. જો તમે માવતર તમને દીકરા દીકરીઓ, બબે દીકરા બબે દીકરી હોય, 5 ભાંડું ને મા બાપ તમને જન્મ આપે છે, માં લીલામાંથી હુકામાં ઉડાવે છે, ભણાવી ગણાવી પરણાવી નોકરીઓ અપાવે છે, પછી તમે એ જ મા બાપને માજનમાં, હું માજન કહું છું. શું કહું છું? માજન. બુઢાશ્રમ નથી કહેતો. બુઢાશ્રમમાં કોણ જાય? કે જેની 10 પેઢીમાં કોઈ લાગતું વગરતું હોય એ બુઢાશ્રમમાં જાય. જેને દીકરા હોય એ ન જાય. અને આવા કોઈ મા બાપને મૂક્યા હોય ને એના ઘરનું પાણી નો પીછો ને તમે તમારા માવતરને મૂકતા શીખી જાય છો. પેલું કહેવત છે ને, ધોળિયા પણ કે કાળિયામાંથી ભાન ન હોય પણ હા ના આવે. સમજી ગયા ને? એમ આવા ઘરનું પાણી નો પીછો. જેને મા બાપને માજન કહું છું, બુઢાશ્રમ નથી કહેતો. બુઢાશ્રમમાં કોઈ એટલે જેને 10મી પેઢી કાંઈ હોય ને હરાજ નાખવા વાળું, એ મા બાપ એમાં જાય. જેને સંતાનો છે ને એનો અરે હાથને તમને મોટા કર્યા અને તમે એને માજનમાં મૂકો. આ મોગલ તમને નરક દેવાની છે. નરક કે ટકટક કરે છે, મને હામાં થાય છે. તમારી પરીક્ષા કરી રહ્યા છે અને એમાંથી પાસ થયા તમારી પેઢી પૂજાઈ જાય છે. પણ દુઃખી ન કરો મા બાપને. અને દુઃખી કરશો તો આ વડવાળી તમને પછી અવળા જાય. સાહેબ અમને ક્યાંક નડે છે, એમાં મારા જેવો ભૂવો હોય, હું મારા માથે હાલવા દો ને ભાઈ, પછી વેમ નાખે તમને કરેલું છે. તમારા ઘરમાં પિતૃ છે, તમારા ઘરમાં કારણ છે. પછી ઓલા ટકા કર્યા રાખે. કાંઈ નડતું નથી. હાયું નડે છે મા બાપની. આને હાચવો સમજો. મને એક દીકરો તો મેઘવાળનો દીકરો, ખરેખર દીકરાને મેં નોંધણી લીધી છે. કારણ કે સાહેબ સારી વાત લખવી ન પડે અને દુઃખી થયા લખવી ન પડે. કે બાપુ મારી માં નેક નહીં કરશો. મેં કાંઈ વાંધો નહીં બેટા બોલ. કે બાપુ મારા લગ્ન થઈ ગયા 12 મહિના થયા. પછી એ કે મારી ઘરવાળી ખૂબ ભણેલ છે અને હું ખેતી કરું છું. બાપુ મેં કાંઈ વાંધો નહીં બેટા, તારી ઘરવાળી નોકરી કરે અને તું ખેતી કર. કે આવું નથી બાપુ, મારી ઘરવાળીનું ખૂબ સમજાવવું છે. મેં બેટા વાંધા રાખે. શું કામ? એ કે એમ કે છે તારા મા બાપ અહીંયા નહીં. જો તારે મારા ભેળું રહેવું હોય તો તારા મા બાપને તું મૂકી આવે. બાપુ કે એકનો એક દીકરો છે, મારી માએ
અને બાપે મને કાળી મજૂરી કરી મોટો કરી અને મારા બાપે કે જેને કહેવાય કૂકો ખાઈ કણ હંગીરો છે જમીન ભેળી કરી છે મારા હાથે 20 વીઘા જમીન છે બાપુ અને મારી ઘરવાળી એમ કે છે તું મૂકીને અહીંયા આવ્યો નહીતર હું ઘર નહીં બાંધું બાપુ શું કરવું મારે મેં બેટા તારું ઘરનું માણસ છે તારું ઘર બાંધી લે કે બાપુ બાંધી લો મેં બાંધી લે એ દીકરાએ ઘર બાંધી લીધું તો છતાંય દીકરાની આ નોકર ઘોડે નથી રાખવા અને મા બાપ અહીંયા પણ ગયા શહેરમાં કે બાઈએ કીધું કે અહીંયા નહીં આવવાનું એ મા બાપ રોયા દીકરો જોઈ ન કે બાઈને કહી દીધું તું મને આજે ન જોઈ કાલે ન જોવે મારે મારા મા બાપની જરૂર છે તારી જરૂર નથી આવા દીકરા આવે છે ધન્ય છે આવા દીકરાને તારીથી વધાવો બાપ અને માની કૃપા થઈ ગઈ મહિના પછી દીકરાને સામે આવીને દીકરી દીધી એની સમાજે એટલે આ સેવા પણ એ ભાઈઓ જો એ વિચાર કર્યો હોત કે હું એકથી હાહુ બનવાની છું અત્યારે વહુ બનીને આવી છું આવાની અમે નોંધણી લઈ છે માં આવા દીકરા સંસ્કાર વાળા આવે છે અહીંયા કે મા બાપ માટે પોતે ઘર તજી દીધા છે સમજી લેજો અને અત્યારે મા બાપને માજે નો આરામ મૂકે આના ઘરનું પાણી નો પીછો સાહેબ મને એક લાઈવ દ્વારા બોલવા દો હું કોઈનો વિરોધ નથી કરતો મુસલે એ માન તમે મુસલમાનના મા બાપને ભાડા તમે ક્યાંય મૂકતા મને હોય તો ઊંચી આંગળી કરો ભાઈ લાઈવ દ્વારા કહું ભાડા તમે એ ટકનું લઈ ટકનું ખાતો હોય છે મજૂરી કરતો હોય છે જે ધંધો કરતો હોય પછી એના મા બાપને છે ને મોટા આશ્રમમાં નહીં મૂકે મેં હજી વાત નથી સાંભળ્યો મુસલમાનની હા બાકી રૂપિયાવાળા મૂકી આવ્યા છે એ સાચું છે બાકી મુસલમાન એના મા બાપને છે ને મોટા આશ્રમમાં નથી મૂક્યા હું ખરેખર એને બિરદાવું છું મારે એનું કાંઈ લેવું નથી પણ હજી સમાજમાં પડ્યા છે બાપ અને આપણે 2 પૈસો થયો નથી મૂકી આવો પણ તમારો ઈજ વારો છે સમજી લેજો મિત્રો કો વાહે દોરો છે ને દીકરીઓ તમારા હાહુ હવરા તમને કહેતા હોય ને તો તમારા ભલા માટે કે છે એની સેવા કરજો તમારે મોગલે આવવાની જરૂર નથી મોગલ તમારા ઘરે આવ્યું છે આ પરીક્ષા છે મા બાપને દુખી ન કરો બાપ જેને મા બાપને દુખી કર્યા છે ને એને કોઈ છે ને માફ નથી કરતું જાગૃત હોય વાંધો પછી મારા જેમ એમ ના કે તમને નડે છે અને સમજાવ વિનાની ઘરમાં કોઈ ઉભો ન કોઈ છો ને તકલીફ પડી જાય છે હા અને માને બહાર બેઠી બીજા જ મનો પૂજવા એવું ન કરશો જરી ધ્યાન રાખો અને બીજી વાત બાપુ તો કાયમ લાઈવમાં કે છે કરેલા મૂકેલા બાપુ દઈ દો પૈયા દઈ દો તાકાત હોય બોલો આવું કારણ કાંઈ લેવા બેઠા છે એટલે કહી શકી છે લ્યો તો ખરો ખબર પડે અહીં લેવા બેઠા છે દુઃખ કરેલા મૂકેલા વિઘન ને આવરણ અને એટલા બધા માથા તોડી નાખે નફૈયો હોય લોહી છાંટ્યા હોય ને તો એ પાપ લાગે તો મને આપી દેજો પણ તમે બધા એક ધ્યાન દેજો જે ધ્યાન રાખો આ બાપુનો આદેશ છે વ્યવહારિક રીતે કે હું એના ઘરનો અપૈયો લીધો છે હું એના ઘરનું પાણી નો પીવું તઈ સમજી લ્યો કે આની પેઢીઓના પાપ છે પેઢીઓના પાપ છે તો જ આવું થાય નકર થાય નહીં એટલે જે કાંઈ કાર્ય કરો માને પૂછીને કરો અને બને એટલો તમારા ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરજો અગરબત્તી ઓછી કરજો અને પડદાને ખોટ થાય છે અગરબત્તી વાંસ છે વાંસ તો આજે મંગળવાર 18 મરણ આવ્યો છે બાપુનો આદેશ છે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં અને મોગલધામ મોગલનો અપવાસ નથી રહેવાતો હજી હું તમને કહી દઉં અપવાસ એટલેનો મને જવાબ દો અપવાસ કેને કહેવાય સવારમાં 11 અડધો ગ્લાસ કે ગ્લાસ દૂધ પી લ્યો 12 વાગે અડધો કિલો બીજું ખાઓ પછી 4 વાગે રોંઢો કરો અપવાસમાં અને વાળું વખતે કંઈક બીજું ખાવ પેડા કે સિંગ આ અપવાસ નથી કામ બગડે છે લાંઘણમાં તમે નહીં સમજો આ સુધર્યા ને એટલે હવે તમને ખબર લાંઘણ એટલે શું સવારથી સાંજ હતી પાણીનું ટીપું ન જાય અન્નનો દાણો ન જાય એને લાંઘણ કહેવાય અપવાસ કરે ને એને મોગલ ક્રોધ કરાવે છે
તમે બીજી ના રહેજો, મોગલનો એક સેકન્ડ નથી રહેવાતો. હું લાઈવ દ્વારા બોલું છું. મોગલ એમ કહે છે કે અપ્પા સેવારીઓ, કોઈ પણની દીકરીને વસ્ત્ર લઈ દો, કોઈ પણ દીકરીના ઘરમાં અનાજ આપો, કરિયાણું આપો, ફીના પૈસા આપો, દવાખાનામાં ઉપયોગી થાવ. કોઈ દીકરી ડિલિવરી હોય તો એના ઘરે જઈને મદદ કરો. આને અપવાસ કરાય. હા, આવલી મોટી કથા હોય અને 5 રૂપિયા મૂકે અને અવળી હાડી ઓઢી હોય અને 5 રૂપિયા મૂકીને શારે કરે, પછી આમાં પગે લાગતી હોય. અહીંયા હા હું હોરા બિચારા પંખા મહિનાના બેઠા હોય, સમજ્યા ને? પછી પગે લાગતી, દુનિયા દેખાતી હું ભક્તાણી. નો આ સેવા કરો મા બાપની, હા હું હોરાની. જેને દીકરા નથી દીકરા લેવા આવે છે, જેને છે એ મૂકીને વ્યા જાય. દીકરી ક્યાં કામની છે? એક દીકરી ખોવાની છે, જો માં હોય તો લઈ જાય, પણ ઓરમાં માં હોય છે. હા બેટા તારી પાસે ન આવે તું રાખજે, હોમાં તું રાખજે અને મત લઈ જજે. મારી પાસે લાખો રાજબાયું છે એ હસવાઈ જાય છે. અરે જેને સંતાન નથી રોવે છે અને જે છે એ નાથ મોડો કાઢીને વ્યા જાય. શું કરું? અત્યારથી છોકરાને મૂકી દે, પણ મોટા થાય છોકરા ન મૂકે. એની માં જડે જરીક કહેજો. હા, અને ભાઈ આ ભણ્યા ગણ્યા છો, હું બહુ રાજી છો. સવારમાં તમે નાસ્તો ઘરમાં ન બોલો, હોટલોમાં બોલો. શિરામણ બોલો, પરંપરા શિરામણ. બપોરે હરિહર કયો, 4 વાગે રોંઢો કયો ને વાળું કયો. હોટલોમાં બોલાય નાસ્તો, ઘરમાં ન બોલાય, કારણ કે ઘર મંદિર છે. અને ઘરની માલકો ઉઠો ને એટલે મમ્મી ન બોલશો, કારણ કે ઘર તમારું મંદિર છે. એ મમ્મી બોલો એટલે ભૂતના થાપન થાય. ભૂત મમ્મી એટલે ભૂત. માં બોલો માં તો એ ઘર મંદિર બની જાય છે. સુધરા છો એનો મને વાંધો નથી, પણ માં શબ્દ બોલો, તમારી પ્રજા નિરોગી થશે. માં બોલો. બહારનું જોઈ દો ને એઠું ખાઈ ખાઈને ઘરમાં બધું ખોઈ દીધું. બને એટલે આપણી પરંપરા, આપણો પહેરવેશ. હું કોઈનો વિરોધ નથી કરતો. જો કોઈ અહીંયા આવો, એ સાધુરામ કેમેરો ફેરે, મારું મોહાળ છે, કોઈ આવો અંદર. જો હું તમને દેખાડું, ઘણી બાઈઓ ફી છૂટી જાય છે. અહીંયા આવો, આ મારું મોહાળ છે, ચારણોનું આયર છે. તાળીથી બધા જોઈ લ્યો. પહેરવેશ જોવો છે ને, આને એમ કે આય રાણી ઊભી છે, સમજી ગયા? ડ્રેસ પહેરીને ઊભી, અમારે પાછું પૂછવું ને કેવા છો. એટલે આ નશો રાખો, તમે કોણ છો, સમજ્યા ને? આમાં અવતાર લેવો પડે છે આ ડ્રેસ પહેરવા માટે. પણ તમારી પરંપરા પહેરવેશની રાખો, ખબર પડી જાય. આ નોકરી કરતા ભલે તમે પાટલું બુસ્સુગોટ પહેરો, હું ખૂબ રાજી છું, પણ ઘરે આવીને તો આપણા પહેરો, ધ્યાન રાખો. એટલે ભાઈ મોબાઈલ બંધ રાખજો. ભાઈ મારી નજર બાદ જેવી છો, મને કમાભાઈ કે મોબાઈલ બંધ રાખે, કે હાથમાં લઈને આવ્યો છે. હા, હાથમાં મોબાઈલ લઈને પગે ન લગાય, 10 આંગળા ને 11નું મસ્તક નમવું પડે. શું કરું? પણ સંસ્કાર જ વ્યાઈ ગયા છે. હા, હમણાં એક બાઈ આવી, મને કે આ ગોળ ગોળ શું છે? મેં મારી કઠણાઈ આ ગોળ ગોળ કીધો. આ ઘરટને ગોળ ગોળ કીધો. ભાઈ ફેરવને જરીક આ લાઈવમાં જોવે, અમેરિકાવાળા ને ઓસ્ટ્રેલિયાવાળા, હોંગઠોંગ ને કુચરીવાળા જોવે બધા. આ રહ્યો એ કે આને શું કહેવાય બાપા? મેં મારી કઠણાઈ કહેવાય. માં 60 વર્ષના માં હતા. મેં આ ઘરટ કહેવાય, આ દયા છે ખૂબ, પણ એને ખબર જ નથી. સમજી ગયા ને? એમ આપણે આ સંસ્કૃતિ વહી ગઈ છે. તો જરીક જોવો તમે કોણ છો, તમારા બાપ દાદા કોણ છે, તમારું હથિયાર કયું છે, તમારી કુળદેવી કઈ છે, તમારું મોહળ કયું છે, મોટું મોહળ કયું છે, તમે કોણ છો, તમારા ગુરુ કોણ છે, આ જાણો. અત્યારે 2 પેઢી નથી ખબર પડતી સાહેબ. હા, 2 પેઢીની ખબર નથી પડતી. આપણે કઈ તારું નામ કે ફલાણા, તારા બાપનું નામ કે તારા દાદાનું કે, એ ખબર નથી. એ બોલો જરીક સમજો, જરીક આંતરમુખ થાવ અને કોઠા જ્ઞાન રાખો.
તમે નોકરીમાં છે ગમે એવા કપડાં પહેરો વાંધો નહીં, પણ તમે કોણ છો એ પહેરવાશ છે તમારો હાથો રાખો, કારણ કે એ તમારો નશો, તમારું લાયસન્સ ને તાકાત છે પહેરવાશ. જરીક સમજો. બાપુ કે છે, બાપુ કે જ ને. તો આજે મંગળવાર લાઈવ આનું ચાલુ છે. દેશ વિદેશમાં દીકરીઓ રહેતી હોય, ક્યાંય પૈસો આપશો નહીં, ભૂવા ભરાડીને આપતા નહીં, પાપ લાગે મને આપી દેજો. અને બીજી વાત, લેન ક્યાં લાગે? દવાખાને. આ મને દવાખાને લઈ જાય 500 દાણા લેન હોય, તમારે ગઢવી સાહેબ એમ કે ભાઈ બાપુને હાટેક આવી ગયો છે, તો પછી લેનમાં ન ઊભું રહેવાનું હોય અને પછી દવાખાને ડૉક્ટર પાસે જવાનું હોય. આ લેનું લગાડે ને એને સાવધાન રહેજો, લેનું દવાખાને લાગે. અને કે કોઈ ખૂનદાન કરતો હોય મોટો માણસ અહીંયા લાગે, બોલો જોરો આમ લેનું લાગે. પાછા કે તમારો 10 દી વારો ત્યાં સુધી કોને ભાડ્યું ભાઈ? એટલે આ બધા ફેમસ છે, ધ્યાન રાખો. જગત તમને ફેમસ કરે, હું કામ તમે નામ લખીને ફેમસ થાવ છો? આનાથી સાવધાન. આ નહીં સારું. આ રોજ 10 લાખ રૂપિયા આવે, કેટલાય મને ગાળું દે કે આ બાપો જમ થયો, હું ચારણ છું, આઈનો પરિવાર છું. અહીંયા કોઈ દીકરો મૂકે ખરો રૂપિયો કેમ મુકાય બાપો? બાકી બીડી માગી જ પીવું. આ લુકડાઈ કોક લઈ દે છે, પણ આઈનો પરિવાર છું, એનો વારસદાર છું, એટલે દખણાદા મોઢે મોગલે બેહેલો છે. સમજ્યા? હું કોઈનો નથી, 18 વર્ષનો ખોટું નથી થવા દેતો. આટલું પોહાય તો અહીંયા આવી જાવ ને મારે કાંઈ તમારી જરૂરત નથી. હો, આ એ જેને જેને કીધું છે એને મોગલે ન્યાલ થઈ ગયા છે. અને આનું જે નથી માન્યા એનું કાંઈ નથી રહેવા દીધું, બગડા સટો બોલાવે છે. હા, એ મોગલ છે, મારે કોઈનું લેવું નથી. પણ માની ખૂબ કૃપા છે. આજે માનો મંગળવાર, અને બને એટલું આ ગરમીમાં બહાર નીકળવાનું ટાળજો, ભીડભાડ બહુ કરવી નહીં. જ્યાં ત્યાં દરિયામાં નાહવા જાશો નહીં, જ્યાં ત્યાં દેવસ્થાનની માર્ગ પર ભીડભાડ કે ભાગદોડ ન ખોટી કરશો, ખોટી તકલીફ પડી જાય. એટલે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો, અને ઘરનું તમે બને ત્યાં સુધી ગ્રહણ કરો. દેશી ઓહળિયા છે, આ લીંબુનું શરબત બહુ સારું, સમજી લેજો. ઘરે બોલો, કારણ કે બાયુને દવા આવડતું ને આવડતું જ બહાર ન પીવે, બેન વસ્તુ એટલે ઘરનું પીવો, ગળમાણું કરીને પીવો, આંબલીનું ગળમાણી કરીને પીવો, જિંદગીમાં રોગ નહીં આવે. બને એટલું પાણી પીવો. પાણી જેટલું પીશો એટલું તમને નિરોગી રહેશો, એટલું તમને શરીરને માલકો રોગ નહીં આવે. એ જ બાપુનો તમને આદેશ છે. બાપ, આજે મંગળવાર 18 વરણ મારા સાનિધ્યમાં, પણ એ જ ધ્યાન રાખજો, કોઈ હાલીને આવતા હોય, ઉઘાડા પગે આવતા હોય, હજારો કિલોમીટરથી કે 100 કિલોમીટર કે 5 કિલોમીટર કે 10, પાપ લાગે મને આપી દેજો, પણ તમે હાલીને ન આવતા. લાઈવ દ્વારા બોલું છું. અને કોઈ જો હાલીને આવતા હોય કહી દેજો પાપ લાગે બાપુને આપી દેજો, પણ એ વાહનમાં બેસી જાય. કોઈ હાલીને ન આવશો, મારો આદેશ છે. અને અમારી આ ચેનલ છે માન ન્યૂઝ ચેનલ 273, જામ જાડેજા જેમલસિંહ, તાળીથી વધાવો બાપ. અમારા જાડેજાને ખમા મોગલની બાપ દેશ વિદેશમાં લાઈવ કરી રહ્યા છે. માની ખૂબ કૃપા છે. પણ આ મોગલ આગળ આવો, અહીંયા કૂડ કપટ સળ ન કરવો, ખોટું બોલવું નહીં, નકર તકલીફ પડી દેશે. 18 વર્ષની માં છે, આ મારી નથી, સમજી લેજો. આએ જેને કીધું છે કે બેટા આમ ને નામ કર ને, ન કરે પછી દુખી કરી નાખે સાવડવાળી, કેટલાક કરી નાખ્યા, કરવા નહીં પડશે. હજી જે માયના નથી એના તો હાલ બગાડી નાખવાની, કારણ આ આઈ છે. અહીં કરોડો માણા આવે છે મોગલ પાસે, લાખો નહીં કરોડો, પણ જે નથી માયના એની ભઠ્ઠી બગાડી નાખી છે ઘરની. આ તો ઓલા રૂપિયા લે એને માને. રૂપિયા અહીંયા 1 સેકન્ડે કેસ જાય છે કે બાપુ મારા ઘરમાં નડતર છે, દે મને. બાપુ મારા ઘરમાં મોગલ મૂકી, દે મને. અપૈયો છે, દે મને. અરે કોઈ તમારા ઘરે માથું ફોડી નાખ્યું, પાપ લાગે મને દઈ દેજો, હું લેવા તૈયાર છું. અને જીવ ન લે તો કે બાપુ આગળ જાય ફોડો, બાપુ આગળ ફોડો માથું, પાપ લાગે બાપુની જવાબદારી. ધ્યાન રાખજો, માથું ફોડવાનું ન હોય. એ તો જયારે આપણી આબરૂનો સવાલ હોય, ગળા જાતો હોય,
કે આપણી દીકરીની ઇજ્જત લૂંટાતી હોય કે આ દેશનો ધર્મ લૂંટાતો હોય તેથી આ કરાય. આ વ્યવહારિક રીતે ન કરાય. અને સમજો જરીક આ વડવાળીને આ કોઈની નથી, મારી નથી. મારા ઘરે વસ્તુ 5 દીની લઈ જાઉં છું ભાઈ. કેટલી 5 દીની ખૂટે હું 5 દીની લઈ જાઉં છું. કારણ કે એનો પરિવાર અહીંયા બેઠો છે. અમે પોતે અહીંયાથી વસ્તુ લઈ જાય છે. ભાગશાળી બંગલો બનાવી દીધો. આ સાહેબ બેઠા એવા અહીંયા કાંઈ નથી. મોગલ સિવાય ને રોજ 10 લાખ આવે છે. પણ જેને જેને બાપુનું નામ લીધું છે, જેને જેને બાપુના નામનો ઉલ્લેખ કર્યો છે, એના વડવાળી મૂકવાની નથી. હું જાહેરમાં કહું છું. અને નામ લીધા હોય ને તો પાપિયા માફી માગી લેજો ને કે આ વડવાળી મૂકશે નહીં તમને. સમજી લેજો. પછી રોયા છે કારણ કે હું ચારણ છું. નામનો નાશ કર્યો છે મેં. મારે નામને કોઈ મતલબ નથી. નામ કોણ રાખે જે લેતા હોય? મારે એ કઈ છે નહીં. લેતા એને મુબારક છે. મેં દુઃખમાં ગયા છે. જેને જેને નામ લીધા છે એની હાલત શું કરી જોજો તમે. મારે તમારું કાંઈ નથી. તમે માગો ભિખારી બાપુ આગળ, તમે માગો ભીખ. બાપુને કાંઈ જોતું નથી. બાપુ તો એક જ જોઈને રાજી થાય. માતાજી તમને જાદુ દે. સુખી હોય તો હારા ઠેકાણે રૂપિયો વાપરો, દીકરીઓને આપો, ફીના આપો. તો આવા સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખો. જેને જેને નામ લીધા મોગલને કીધું તું હક ન કરવા દેતી માં, એને સકડીએ ચડાવી દે, એને એના કામ બગાડી દે. મોગલ લાઈવ દ્વારા કાકો ચારણ છો. મારે કોઈ નામને લેવા દેવા જ નથી. મારા હાથ મરી ગયો. લીધું એને બગાડ્યા છે કામ. એમાં હું હોય તોય ભલે, મારો દીકરો હોય તોય ભલે, બીજો વરણ હોય તોય ભલે, 18 વરણ, કોઈ પણ વરણ. અને નામ લેવું તો અહીંયા આવી છો ને હું બહાર કાઢી મૂકું છું. નામ ક્યાં લેવાય? જ્યાં રૂપિયા લેવા તો અહીંયા ઈ નથી. અહીંયા તો લાખો રૂપિયા કોઈક મૂકીને જાય ને હળગાવી નાખું. મને ઘણાએ કીધું છે કે હળગાવો છો, આનો જવાબ મેં જવાબની જવાબદારી મારી. અહીંયા આવી કીધું હું જવાબ આપું. 7 રૂપિયા દેવું નહીં, હળગાવું. અહીંયા હળગાવી નાખું. માનો યજ્ઞ છે. પણ તમે ભૂલે શું કે નામ લઈશો તો તમારા ઘરમાં આ વડવાળી વિગત આપે આપે અને આપે. અહીંયા આઈનો પરિવાર બેઠો છે, ચારણ બેઠો છે. મારે કોઈ લેવા દેવા નથી. મારે 18 વરણ મારા હકો છે. 18 વરણ. સમજી લેજો. બીજી વાત, હું લાઈવ દ્વારા મોગલનો આદેશ થઈ ગયો છે. અમારું જૂનું ગામ સાહેબ બહુ ગામ સુખી છે. કાઠી દરબારું જોકે અમારા મામા છે, જેને અમારા વડવાઓને જમીન કાઢી દીધી છે, મકાનો કાઢી દીધી છે. એ સાંભળતા છે લાઈવ દ્વારા. પણ અમારા ભાગ્યમાં નહીં. દુકાળ આવે ને, ઘણી જાતના આવે. એટલે જે ગામના કાઠી દરબારો હતા અમને જમીન આપી, મકાન આપી અને અમે વસવાટ કર્યો. અને એ કાઠી દરબારો મને આમંત્રણ દીધું છે, બાપુ તમારે આવવાનું છે. મેં કીધું આવવાનું ન હોય, મોગલનો આદેશ છે. હું આવીશ. તમામ તમે દરબારો ભેળા થાય છો બાપ. હું અમારું ગામ રામપરા સ્ટેશન, રામપરા લાઈવ દ્વારા હું અહીંયા જ આવવાનો છું. તમામ પણ કાઠી દરબારો અહીંયા ભેળા થવાના છે. 18 વરણના આવવાના છે. અને એ લોકોનું એટલું કહેવાનું છે, બાપ તમારા જે કાંઈ વિજ્ઞાન આવરણ આપે મને દઈ દેજો, પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન દેજો. કારણ કે એને એવા આશીર્વાદ મળ્યા છે મોગલના. કરોડોના બંગલા છે સાહેબ, કરોડોના બંગલા છે. અને એવા માએ ધંધા દીધા છે, રૂપિયા રમે છે. પણ આ વડવાળીને પૂછ્યા વિના આજની તારીખમાં કામ નથી કરતા બાપ. આવા કાઠી દરબારો છે કે જેને 2-5 કરોડના બંગલા છે. હું નામ નથી લેતો, મારા ગામના કાઠી દરબારની વાત કરું છું. કારણ કાઠીનો દીકરો પ્રોહિલો બહુ હોય. કાઠી મેર અને આયર આ જીવ દઈ દે, પ્રાણ દઈ દે. પણ કાઠીનો દીકરો છે ને કોઈ બોલીને બીજું ન બોલે. સમજી? આપણી નાડીઓ તૂટી ગઈ, બીજાના ન કહેવાય. આપણા આંડલા ફૂટી ગયા, બીજા ન કહેવાય. પણ અહીંયા હું મારા ગામ જવાનો છું. અને તમામ કાઠી દરબારો ભેળા થાય છે કે બાપુ તમારું હામૈયું કરું. મેં હામૈયા તમારી દીકરીઓના કરજો. બાપુના હામૈયા તમારું કાંઈ નહીં વળે. લુખા થઈ બધાના દુઃખ લઈ
પણ દીકરીના હમૈયા કરો તો જ હું આવીશ, નકર નહીં આવું. મારા હમૈયા હું વળીશ કે નહીં બાપુ, અમે 3 ગામના 5 ગામના કાઠી દરબારો ભેળા થવાના છે, બધા આવવાના છે. દરબારો કાઠી, રાજપૂત, રબારી, ભરવાડ, મેઘવાળ, વાલ્મિક, દલિત, 18 વરાણ, અને ધામધૂમથી કે બાપુ અમારા હામૈયું કરવાનું તમારું. મેં કીધું તો હું નહીં આવું, મારું હામૈયું ન કરો, દીકરીઓનું હામૈયું કરો. 9 વર્ષની 10 વર્ષની એટલે મોગલ રાધી થશે. તો હું મારા ગામ થોડાદીમાં જ આવવાનો છું. થોડાદીમાં પણ વિડીયો મારો વાયરસ થાય છે, અને આ હજારો પણ કાઠી દરબારો ભેળા થવાના છે. ભવ્ય જે કાળિકામાં છે, એ કાળિકામાંનો એ લોકો અહીંયા હવન રાખ્યો છે, અને બધા ભેળા થાય અને 2-3 ગામ માણસ અહીંયા જમણવાર કરવાના છે, અને બધા જમવાના છે. એટલે કે બાપુ તમે આવજો. મેં કીધું હું આવીશ, જાઓ. હવે પહેલા કીધું પ્રસાદ હું ગ્રહણ કરીશ, એક ભૂતોય ખાલી, પણ તમને મોગલ ખૂબ સુખી રાખે બાપ. કારણ કે અમારા ગામના કાઠી દરબારો છે, જેને ચારણોનું રાખ્યું છે, પણ આ તો ન્યાય કરવા વાળી છે બાપ. ખૂબ સુખી છે કાઠી દરબારો. અમારા મામા ડાયરો છે, અને મોગલને એટલા આશીર્વાદ મળી ગયા છે, આમ ફૂલડે ફર્યા છે, અને કડવો વેલો વધે એનો પરિવાર વધ્યો છે. તમે વિચાર તો કરો, આ મોગલ પણ તમારી વિચારધારા નબળી છે, એ જ મોગલને મોટું નડતર. પણ વિચારધારા તમારી મોટી રાખો. એમ હું જવાનો છું. આ બધા કાઠી દરબારો ભેળા થવાના છે, તો એ અમારું મોહાળ છે, હું જવાનો છું. લાઈવ દ્વારા પણ મારો અવાજ સાંભળી રહ્યા છે. તો અમે બધા અહીંયા ભેળા થવાના. કરપડા ડાયરો છે, દાદલ છે, ડાંગર છે, સમજી લેજો. જળું આવવાના છે, તકમરિયા આવવાના છે, કુમાણો આવવાના છે, વાળા આવવાના છે, પટકીર આવવાના છે, કેટલાય દરબારો અહીંયા આવવાના છે. ભેળા થાય અને ભવ્યથી ભવ્ય મા કાળિકામાનું અહીંયા મંદિર બનાવ્યું છે, અને માની પધરામણા તો વહેલાના કર્યા છે, પણ માએ આદેશ કર્યો કે બેટા કાળિકામાનું તું આ થોડો બનાવ અને ગામ જમાડે એટલે માતાજી તારે અબરે ભરી છે. ખૂબ પરિવાર સુખી છે અમારા દેવજ મામાનો. એ પરિવાર આ કાર્ય કરી રહ્યા છે, અને આજની તારીખમાં એ વાડીએ લખેલું છે 50 વર્ષનું કે બાવા સાધુને આ વાડીએથી રામ રોટી મળશે અને ભોળાનાથની છે. તારીથી વધાવું અમારા મોહાળ પરિવાર છે બા. તો હું રામપરા સ્ટેશન અને રામરાજ આવવાનો છું. એને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે, અને હજી પણ આશીર્વાદ આપવાનો છું. અને એ કાઠી દરબારોને મેં કીધું છે કે બાપ, મોગલ તો તમારી ઉપર ફિદા છે, તઈ તમારા ધંધામાંથી ધંધા તમને દેવા બેઠી છે, ખૂટવા નથી દેતી. અને માં એને રૂપિયા રમાડી રહી છે કે બાપુ ઓલું નડે, ભાઈ જે નડે મને દઈ દેજો, પણ તમે કોઈની વાતમાં આવતા નહીં. અપૈયાનું પાપ લાગે મને દઈ દેજો. એટલે અત્યારે એનું અભરે ભર્યું છે આ વડવાળીએ. કારણ કે આ મા તો 18 વરણની છે, મારી નથી. આ તો ન્યાય કરવા વાળી છે. એટલે હું જવાનો છું. 18 વરણને આદેશ છે કાઠી દરબારોને ખાસ અહીંયા પણ હાજરી આપવાની છે બાપ. તો અમારા દેવજ મામા ગોલણ એ પરિવાર આખું ગામ થાય અને ભવ્યથી ભવ્ય અહીંયા મોટો એક ઉત્સવ રાખ્યો છે. તો હું પણ જવાનો છું. તો બધાય આવજો બાપ દર્શન કરવા. હવે 11, 12 ને 10 થઈ ગઈ છે. તો માનો આદેશ છે ભાઈ અવાજ ઓછો કરો બહેનું, અવાજ ઓછો, અને નાના છોકરાવાળી બહેનું વયા જજો. તો આમાં અમુક સમાજ છે એનામાં દુકાળ પડ્યો છે. એ દુકાળ હટાવવો હોય તો મોગલનો આશરો લઈ લેજો બાપ, નકર કાયમ માટે તમને દુકાળ રાખશે. આ વડવાળી આદેશ છે મારો. બીજી વાત, હું કાયમ માટે કહું કરેલા મૂકેલા મને દેજો ને હું મરી જાઉં તો હું અહીં પડ્યું રહેવાનું છે. પણ આઈને ઓળખતા નથી ને ઓળખી ગયા એને ન્યાલ કરી દીધા. બાકી ભીખ માગતા કેટલાયને કરી દીધા છો, ધ્યાન રાખજો. 18 વરણને કહું છું બાપ, કોઈ ખોટી અંધશ્રદ્ધા ગેરમાર્ગે ન જાય છો, અને બહારની વસ્તુ ઘરમાં ન ખોઈશો. ખો તો મને વાંધો નથી ને તકલીફ પાડી દેશે આ વડવાળી. બાપુનો આદેશ છે. 18 વરણને કહી રહ્યો છો, તમારા મા બાપને ખવડાવો ને સારું પહેરાવો, અને બેનું દીકરીને આપો, એટલે તમારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. સમજો, તમારો શ્વાસ છે ને એ જ મોગલ છે. ઘરમાં ધૂપ દીવા કરો, બાકી અંધશ્રદ્ધા કાઢી નાખો. સમજી લેજો. પાપ લાગે મને આપી દેજો. બાપુનો લાવ્યો અવાજ છે. આ હોનભાઈ ને નતા ઓળખ્યા, હવે હોનભાઈ બધા અમે ઓળખી છે.
સમજી લેજો ને. હવે બધા કહે છે હે માં હે માં, પણ હવીને મર્યા વાહે આ મોટી મોટી વાતો નથી કરતા. અને બીજી વાત, સાહેબ ચારણ વાણી નો આવે છે, સાચું કહેવા વાળો ચારણ છે. સાયા ઝુલાની ઝુલા પરિવાર બેઠો, 2 મિનિટની વાત કહું છું. જામ જાડેજા આ ક્લિપ થોડીક નોખી રાખજો. સાયા ઝુલા થઈ ગયા, ઈડરની કચેરી ભરીને હકડાઠઠ બેઠેલા, 2 મિનિટનું લાવ્યું છે કારણ કે આરતીનો સમય છે. હકડાઠઠ કચેરી ભરેલી, જો આને ચારણ કહેવાય. હકડાઠઠ કચેરી ભરેલી અને કાવા કહુંબા ખરડ ઉપર હાલેલીઓના અને વાત ધર્મની જેને કહેવાય હાલતી હતી બાપ. એમાં સાયા ઝુલા બેઠા હતા, સિંહાસન દરબારની આગળ પડકે બેરખો પરમાત્માના નામનો હાલતો હતો. હે મારા નાથ, હે ભગવતી, હે કુળદેવી માં, તું 18 ભરણનું રક્ષણ કરજે. હે માં, તું બધાનું સારું કરજે. હે માં, આ ચારણ કોક માટે પ્રાર્થના કરે હો, બીજા માટે, પોતા માટે ન કરે. આ ચારણના લક્ષણો ભાઈ આ કેમ આમ થાય જરીક જુઓ તો. એમાં બેરકો મૂકી અને આમ મજા કરવા. કોણ? સાયા ઝુલા. પણ સાયા ઝુલા પેલા 10મી પેઢી થઈ ગયા આલા ઝુલા, એ પણ એવા મહાન. તો મૂળ તો વરસડા, પણ સાપ લાગી. હોનાની ઝૂલ આપી ને, હાથી આપ્યો એટલે ઝુલા નામ પડ્યું. એટલે કીધું કવિરાજ કે ક્યાંય નહીં દરબાર વાત હાલવા દીધો. અરે કવિરાજ, તમે તો અમારા બાપ છો, તમે ચારણ છો, તમારી અમે શંકા કુશંકા કરીને ચારણ તો અમને નરક મળે. તમે મહાન છો, સત્પુરુષ છો. બાપુ બોલો કે કાંઈ નહીં દરબાર, વળી હું વાત કરીશ તો તમને શંકા થાય છે. કવિરાજ, તમે તો આયના સંતાન છો, અમે તમારી ઉપર શંકા ન કરી અને શંકા કરી તેથી અમને નરક મળે. હાચું કેવા વાળા છો તમે ચારણો? હાચું કેવા વાળા છો? બોલો. આમ કરીને આમ કીધું, ભૂલ્યો. હાથ કાળા, ફરફોલા ઉપડી ગયા સાયા ઝુલા. મારી દીકરી આવી છે, બાપ રાજભાઈ આવી છે, પગે લાગવા અંદર બેહી. હાથ કાળા ફરફોલા પડી ગયા કે જોવો કે શું થયું કવિરાજ? એ કે દ્વારકાધીશના વાઘા હળગ્યા ને એ ઓલો તો ઓહો ક્યાં ઈડર, ક્યાં દ્વારકા. કવિરાજ, તમને અમલ તો નથી. દરબાર નો બોલ્યો, દરબાર નો બોલ્યો, કારણ કે દરબાર તો રાજા હતો, જેમ તમારો નક્કી કરે ચામડાને એમ એ નક્કી કરવા વાળા દરબાર હતા. કીધું કવિરાજ, કાંઈ વાંધો નહીં, તમને અમે માની છે, બાકી 5 દાણા છે ને આવું બોલવા વાળા જોવે, મસ્કરી વાળા જોવે. સમજ્યા? સમાજમાં હોય, સમજી ગયા ને તમે? સમજ્યું? પાડો સરવા જાય ને એ પાડા સરી આવે. કોઈ પાડો સરવા ગયો બે હાથ ભારી ન લેવે, કારણ કે પાડા જ હોય. જન્મતા પાડા, જુવાન થાય તો પાડા, ગરઢા થાય તો પાડા, મરે તો પાડા. એ પાડાની જરૂર છે સમાજમાં. એટલે કે કવિરાજને અમલ વધી ગયો. દરબારે કીધું કવિરાજ, હું રાજા છું, તારીખ વાર સમય ચોઘડિયું મહિનો બધું લખી લીધું. કહેવાય છે 15 દિવસ કે 16માંથી હાંજળી દ્વારિકા પૂગી. અને પૂજારીને કીધું ભાઈ અહીંયા પૂજા તમે કરો છો? કે હા. કેટલા દી થયા? કે આટલા દી. તો કે તમે આવી ગયો. કે કેમ? કે એક બનાવ બન્યો છે. તો કે આ તો દ્વારકાધીશનું ધામ છે, બનાવ અહીંયા ક્યાંક બનતા હોય, પણ લખવા જેવો ને એ અમે લખી છે, બાકી નથી લખતા. તો કે આમાં તમે આવી ગયા હોય. બધું 1 2 પંતા અને સમય આવી ગયો. એ વાર, એ તારીખ, એ ચોઘડિયું, સમય, કેટલા વાગે, કયો મહિનો, બધું આવી ગયું. કીધું આ વારે તમે અહીંયા હતા કે બોલો ને? કે આ વારે અહીંયા કે વાઘા હળી ગયા દ્વારકાધીશના? કે હા. કોણ? કે હું પોતે જ હતો. હું આરતી મૂકીને ગયો, ધૂપેલું લેવા આરતી, અને એમાં થોડીક પવનની લહેર કે આવી ગઈ, તો જે દીવાની જે જ્યોત હતી એ વાઘાને હળગી ગઈ, અડી ગઈ. વાઘાને અડી ગઈ એટલે વાઘા હળગવા માંડ્યા. હા બેટા, એટલે વાઘા હળગવા માંડ્યા. પછી એ કે સારું થયું સાયા ઝુલા હતા એને ઓલવી નાખ્યા. કે સાયા ઝુલા અહીંયા હતા? કે હા. અરે પણ સાયા ઝુલા અહીંયા? હા. પણ કે તમે શું વાત કરો છો? કે તમે હું સમજો છો? સાયા ઝુલા અહીંયા હતા? કે રોજ હોય છે? કે હા. રોજ કે આરતી થાય એટલે સાયા ઝુલા અહીંયા હાજર હોય છે રોજ? કે હા. આજ આવી છે? કે હા.
હાંજ પડી, ઝાલર નગારા હંક ભૂકાણા અનેક આહુતિ. સાહેબ હું એ આહુતિનું આહુતિ કોઈ ખબર નથી પડતી. આહુતિ એટલે પેલો ઓમ બને. આમ આ ધૂપેલા આમ આમ ફેરવો, ભલે ફેરવો પછી ફેરવાય. પેલા ઓમ કરો, આમ આમ કરીને આમ કરો, એક આહુતિ. બીજી અને ત્રીજી કરીને સાયા ઝુલા આવી ગયા મંદિરની પાછળથી કે બાપુ તમે કે ચૂપ બોલમાં, આને સાયા ઝુલા કહેવાય. સમજી ગયા ને? બધાઓ બાપ ઈ પરિવાર અહીંયા બેઠો છે. ભાઈ ત્યાં મારો ફેરે ને ભાઈ, આ ઈ પરિવાર સાયા ઝુલાનો બેઠો છે. એટલે અમે બોલી છે એમ ચારણ છે ને આમ કરવા વાળી કોમ છે. આમ તો માગણી ક્યું કરે, આ આમ કરે, આમ તો માગણી કી કરે. આમ કરવા વાળી આઈ છે. આમ તો ભાઈઓ કરે, દેતો જા દેતો જા. સાવધાન હો દીકરીઓ દેજો. અને મને કે બાપુ પગલા પાડો. મારા પગલામાં તમારું શું વળી છે? હે, મારા પગલામાં શું વળી છે? દીકરીઓ પાડો. તો મંગળવાર બહુ મોટી વાત છે, પણ તમે પૂજા પાઠ કરો, ધ્યાન દો, પરિવારને હાચવો, પણ કોઈની ટીકા ન કરશો. નકા વડવાળી છે ને રાતે આવીશો અને લાવી દોરા કહી દઉં કહેતા હોય તો ખોટું ન બોલશો. તમે ટીકા કરો આ મોગલ લાઈવ દ્વારા આવે, કોઈ પણ રૂપે આવે છો, ઓળખી જાયજો. ગમે રૂપ લઈને આવે છે, ઓળખી જાયજો. આનું તેજ તમારા જીરવાય ઓકાત છે તમારી. આનું રથ ભાર તમે તેજ ન જીરવી શકો. મોગલનું તેજ જીરવાય સાહેબ, મોગલનું જીરવાય તેજ રતી ભાર ન જીરવી કે ગાંડા કરી નાખે, ઠાર મારે. પણ એ તો ગમે રૂપે આવે, દોહી થઈને આવે, વિજોગણ થઈને આવે, કોઈ પણ થાય, દાઢી વાળી થઈને આવે, કોઈ પણ રૂપે આવડ વાળી આવે છે. જે જેને આવી છે એને મોગલે બેડો પાર કર્યા છે. અને ટીકા કરી છે એને આવી છે ને એને કહી દીધું ઓળખી લે હું ઈ જ છું, અને હવા બંધ કરી દેજે ને તારો વારો છે. સમજી ગયા ને? ઓળખી જાયજો આઈને. સમજો, ચારણ વખાણ નો કરો, હોય એવું કેવા વાળા ચારણો છે. હા, તો આજે મંગળવાર, માતાજી સુખી રાખે. આ ભગવતી વરુડી માનું ગામ. માને જન્મ ભૂમિકા 12માં માને શાસ્ત્રે દીધેલા, અને કાયમ માટે માએ જેને કહેવાય ધુડસિયા મુકામ કરી નાખ્યો. આજની તારીખમાં અહીંયા ફુલજર નદી છે, માનો થડો છે, અને માનું જન્મ સ્થળ ખોડાસર, જે લાકડિયાથી 7 કિલોમીટર. કારણ કે અહીંયા 5 જગદંબાઈઓ, આ વરુડ અહીંયા, આ કુંવર અહીંયા, આ દેવલ, આપો વાહ્યંગ, અને આજ 5મી જગદંબા ચાલુ આવી છે આજની તારીખમાં. અને એ મેળા ઉઠે છે. વધાવો મારા બાપને તાળી છે. એ જગદંબા મેળા લે છે સાહેબ. એ જગદંબાનું ખૂબ માનું, તો અમે જ નથી માનતા, એટલે દુઃખી છે. એ જગદંબા છે બાપ ચાલુ આવી, ખોડાહારના પાદરમાં બેઠી છે. પણ એને ઓળખી જાઓ બાપ. હું બધાને હું એમાં હું આવી ગયો. એ આઈને ઓળખી જાઓ ને, તમારે ક્યાંય જવાની જરૂર નથી બાપ. આવી ભગવતી તો એ જગબંદા, એ આય વરુડી, એને ખૂબ ખૂબ વંદનીય. આય દેવલને વંદનીય, આપા વાહ્યંગને, આય કુંવરને, અને બીજી આય જાગતી જો ચાલુ આઈને વંદનીય છે બાપ. કે જગદંબા હજી છે ચારણ કુળમાં, રાફડા ખાલી નથી, એને તેડી જાઓ, ભૂકી જાઓ. તો લાયું મારું હવે સમાપ્ત તો કહેવાય નહીં, હવે સમયની મર્યાદા છે. અને કોઈને દીકરા દીકરી ન હોય, લાયુ દ્વારા તમે બાપુનો જીવ માગી લેજો, એટલે મોગલ તમારે અહીંયા સંતાન આપશો. અને હું મરી જાઉં તો આમાં કાંઈ પડ્યું નથી રહેવાનું. અને કદાચ તમારે અહીંયા દીકરો દીકરી દે, ચમત્કાર નથી હો, વિશ્વાસ, તમારો વિશ્વાસ હોવો જોઈએ. જોલી ભાઈ હમણાં 8 વર્ષે દીકરો દઈને ગઈ, બરોબર ને? આ કોઈ ચમત્કાર નથી, વિશ્વાસ. 25 વર્ષે, 51 વર્ષે, 60 વર્ષે, 55 વર્ષે દીકરા દે છે. આ કોઈ ચમત્કાર નથી, પણ વિશ્વાસ, દવા અને દુઆ બે રાખો. અંધશ્રદ્ધા છેટાડ્યો. આજ બાપુનો આદેશ છે. બસ આજ આટલું જ. આવતા મંગળવારે પાછું જે નવું હોય છે બોલશું, પણ બને એટલે અંધશ્રદ્ધામાં જાતો નહીં. બેનું દીકરીઓને રાજી રાખજો, અને બને ત્યાં સુધી ટીકા ન કરતા. જો મોગલને માનતા હોય તો આ વડવાળી રાતે આવશે હો, ગમે રૂપે. હા, અહીંયા પોહાય તો સેવા કરજો ને, મારે કાંઈ જરૂર નથી. હું 18 વર્ષનો હકો છું, સમજી લેજો.
ટીકા કરી એટલે તમે ગયા સમજી લેજો લાઈવ દ્વારા આજ મને મોગલ બોલાવે છે કાવું બોલ જેથી ટીકા ન કરે કરશે તો હું કાંઈ નહીં રહેવા દઉં થપાટું દઈશો સમજી લેજો અહીંયા ટીકા ન કરો અવાજ આવો નકર કાંઈ જરૂર નથી આ ઓળખી જાઓ વડવાળીને ધ્યાન રાખો બા તો આજે મંગળવાર માતાજી તમને સુખી કરે 18 વર્ષની માં છે ઓળખાણ કાઢવી નહીં અજાણા થઈને આવજો અને કોઈ અંધશ્રદ્ધામાં તમને નાખ્યા હોય તો ક્યાંય રૂપિયો આપશો નહીં ખોટા ડગલા ભરશો નહીં દીકરીને આપજો બાપુનો આદેશ છે તો માતાજી તમને બધાને સુખી કરે બોલ મોગલ માતની આર્યાવર માતની મોમાઈ માતની હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતે જય હો વાહ તમારા તમને